નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદમાં પીટતા પુત્રની હત્યાના કેસમાં કોર્ટનો ચુકાદો. 2 સગા ભાઈઓને આજીવન કેદની સજા, ₹10,000નો દંડ ફટકારાયો. બોટાદ તાજપર ગેટ વિસ્તારમાં જમીન વિવાદમાં થયેલી બેવડી હત્યાના કેસમાં બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે 2 સગા ભાઈઓને આજીવન કેદની સજા ફટકારી છે. 6 વર્ષ પહેલાં 23 જૂન 2019ના રોજ સાંજે 6:30 વાગ્યે બનેલી ઘટનામાં જાવેદ ઉર્ફે ગુલ મોહમ્મદ જાખરાએ સલમાબેન ફિરોઝભાઈ જોખિયાના ઘરે જઈને તેમના પિતા ફિરોઝભાઈ અને દાદા નુરાભાઈ પર છરીથી હુમલો કર્યો હતો અને બચાવવા વચ્ચે પડેલા સલમાબેનને પણ પેટમાં છરી મારી હતી. સલમાબેનની માતા જૈતુનબેનને માથામાં ઈંટ મારવામાં આવી હતી. ઘટનામાં ફિરોઝભાઈ અને નુરાભાઈનું મૃત્યુ થયું હતું. સલમાબેન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને પહેલાં બોટાદની સોનાવાલા હોસ્પિટલ અને પછી ભાવનગરની સરટી હોસ્પિટલ સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી ઇમરાન જાખરાએ તેના ભાઈ જાવેદને મોબાઈલ પર ઉશ્કેર્યો હતો અને એકાદને પતાવી દેવાનું કહ્યું હતું. કેસમાં 25 સાક્ષીઓની તપાસ કરવામાં આવી અને 72 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા. જિલ્લા સરકારી વકીલ KM મકવાણાની દલીલો ધ્યાને લઈને જજ હેમાંગ R રાવલે બંને આરોપીઓને IPC કલમ 302 હેઠળ આજીવન કેદ અને ₹10,000નો દંડ તેમજ કલમ 307 હેઠળ 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.